માલધારી સમાજનું કલેક્ટરશ્રીને આવેદન। ગીર બરડો હાલજ-હાલાર બારાડી પંથકના માલધારી જાતિ પ્રમાણપત્ર મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી। બોડકા ગામના માલધારી આગેવાન દેવગઢવીના જણાવ્યા અનુસાર તેમને વડીલો વર્ષોથી ગીરમાં રહેતા હતા અને સરકારી માલધારી સમાજને અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા આપી છે। આ પ્રમાણપત્રો શિક્ષણ અને રોજગારી માટે મહત્વપૂર્ણ તેની તાત્કાલિક નિકાલની માગણી કરે છે। આદિજાતિ વિકાસ વિભાગના પ્રમાણપત્રની માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ એક પણ અરજીનો અત્યાર સુધી નિકાલ થયો નથી। અમલદાર દ્વારા નિયમ મુજબ 45 દિવસમાં જવાબ આપવાની જોગવાઈનું પાલન પણ થયું નથી। માલધારી સમાજના 80% અભણ છે અને ગરીબી નીચે જીવે છે, તો વહેલી તકે યોગ્ય કરવા માંગણી સાથે આવેદન આપ્યું હતું। वैसे जाली नाखो से जाली नाखो थोड़े से पूरी जाए भगवान नाचा करिया हाँ रजूआत तो बराबर यार आवे ने જેટલું મીડિયામાં આવે એટલું ખોટું હું ભાઈ હું તો ખુશ થઈ ગયો છું ગાય સાવી જોઈ અમને સાહેબ સાઈન કઈ જગ્યાએ કરવાનું તમારી તો માકના બેની વચમાં આયા બેની વચમાં સાઈન વીરાબેન નામ કરો રજૂઆત ચાલુ સાહેબ અમે બધા અહીંયા અરજદારો છે ને અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા બાબતથી આપણે વિસાવદર મેંદરડા એવા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં અરજીઓ કરેલી છે અને છેલ્લા 3-4 મહિનાથી અરજીઓ કરેલી છે। ખરેખર 2020 નો નિયમ છે, એમાં 45 દિવસની અંદર જવાબ આપવાનો હોય, સુનાવણી કરવાનું હોય, તો જેટલા પણ આપણા મામલતદારો છે એમાં જે વિસંગતતા અનુભવાય છે અને અલગ અલગ જવાબ મળે છે, બરાબર છે। એક વખત અમે અધિક કલેક્ટરને મળી ગયા છે, કલેક્ટર સાહેબને મળી ગયા છે અને આ બાબતથી અમે મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, કમિશનર તમામને આ બાબતથી લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે અને આજે આશા રાખીએ છીએ કે તમારા થ્રુ આ વર્ક થાય અને આગળ આમાં વધીએ અને પ્રમાણપત્ર જલ્દીથી જલ્દી અરજદારોને મળી જાય એવી અમારી નમ્ર માંગણી છે। નામ ના લઈ લે નહીં એંગલ નથી उभा रहेजो भाई બધા उभा रहेजो સેટ कर लो हाँ રાજ કેવા આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના રસ્તા માલધારીઓ આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસે પોતે આવેદનપત્ર દેવા આવ્યા હતા। છેલ્લા 3-4 મહિનાથી આ લોકોની અરજીઓ છે એ પેન્ડિંગમાં છે, એમાંનો હું અરજદાર છું અને 47 થી 56ના પુરાવા ધરાવે છે, કાર્ય કમિટીમાં નામ મંજૂર ધરાવે છે, છતાં પણ અરજીઓની આજ દિન સુધી કોઈ સુનાવણી થઈ નથી। ખાસ કરીને મેંદરડા મામલતદાર અને વિસાવદર મામલતદારની અંદર અલગ અલગ જવાબો આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને આ લોકો આગળ જતા કોઈ પણ અભ્યાસ પણ કરતા નથી। જે 2020નો આદિવાસીનો નિયમ છે એ મુજબ અધિકારી પોતાનો અભ્યાસ કરવો જોઈએ, પણ એમનો અભ્યાસ પણ કરેલો નથી અને આજે અમે જુનાગઢ જિલ્લાની અંદર આવેદનપત્ર આપ્યું છે અને આવનારા એટલે કે 1 ફેબ્રુઆરી સુધીમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે
તો બિરસા મુંડા ભવન આદિવાસી કમિશનર ગાંધીનગર સેક્ટર 10A એનો ઘેરાવ કરશું અને ઉગ્ર આંદોલન કરશું. મારું નામ મનોજભાઈ ગઢવી છે. હું તળાવ તાલુકામાંથી આવું છું. આજે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાંથી જે તે સમયે 10મા મહિનાની 9 તારીખે લેટર આવી ગયો છે દરેક મામલતદારશ્રીઓમાં કે ભાઈ અનુસૂચિત જનજાતિના દાખલા ફરીથી શરૂ કરી દેવા અને કાઢી આપવા. બીજું કે આ દાખલાના સંશોધન માટે 2021માં જસ્ટિસ કાર્ય કમિટીની રચના કરવામાં આવી હતી. એ કાર્ય કમિટીમાં અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અંતે સરકારશ્રીને 2024માં રિપોર્ટ આપી દીધો અને સરકારશ્રીએ એમનો અભ્યાસ કરી અને તમામ રિપોર્ટ 5500 પાનાનો રિપોર્ટ છે એ દરેક મામલતદારશ્રીઓમાં સબમિટ કરી દીધો છે અને એમને આપી દીધો છે. અને અમે બધાએ અત્યારે અરજીઓ કરી છે, પણ અમારી અરજીઓ 2 મહિનાથી પેન્ડિંગ છે. એની ઉપર કોઈ મામલતદારશ્રીઓ પૂરતું ધ્યાન નથી આપતા. અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કલેક્ટરશ્રીમાં પણ અમારા યુવાનો રજૂઆત કરી ગયા છે, ત્યાં પણ મામલતદારશ્રીઓ પણ અમે રજૂઆત કરીએ છીએ, છતાં પણ અહીંયા મામલતદારો છે એ વાત ઉપર ધ્યાન દેતા નથી. અને 2020નો નિયમ એવો છે કે 2020ના નિયમ મુજબ કોઈ પણ તમે અરજી કરો એનો નિકાલ છે એ 45 દિવસમાં થઈ જવો જોઈએ. તો એ 45 દિવસમાં થયો નથી અને 2 મહિનાથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. એટલા માટે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને સાથે અમે તમામ સાહેબોને પણ મળ્યા અને બધાને આવેદનપત્ર આપ્યું. અત્યારે અમને હયાધારણા સાહેબે આપી છે કે 2 દિવસની અંદર તમારા કામનો અથવા તો તમારી અરજીઓનો ઉકેલ આવશે. એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ. નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું. આનાથી પણ હજી આગળ જવાનું થશે તો અમે ગાંધીનગર જઈને પણ રજૂઆત કરશું. અને અમારી પાસે 1947ના જે પુરાવા માગે છે એ તમામ પુરાવાઓ અમારી પાસે છે અને એ કાર્ય કમિટીમાં અમે સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અમારી અરજીઓ મંજૂર કરેલી છે. હા બાપા, ક્યાં બારામાં આજે તમે રજૂઆત કરી છે? આજે અમે રજૂઆત કરી છે અમારા પ્રમાણપત્રો આપવા અનુસૂચિત જનજાતિ તરીકે સરકારશ્રીએ જાહેર કરેલા અને હજી અમને કોઈ દાખલા ઇસ્યુ થતા નથી. જે તે તાલુકામાં માલધારીઓ વસવાટ કરે છે, ગીરના નેસોમાં રહે છે, એને દાખલા ઇસ્યુ કરવા અમે આજ સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને. શું તકલીફ પડે છે તમે જ્યારે રજૂઆત માટે જાઓ તો શું પ્રમાણપત્રનો જવાબ શું? હવે અવારનવાર એવા જવાબ મળે કે તમારો હજી આ ઉપરથી અમને આ ઓર્ડર નથી આવ્યો ને ક્યાંય તમારો તાલુકો નથી. અમુક એવા પુરાવા માગે છે 60 વર્ષ પહેલાંના, જે ગીરના માલધારીઓની વસ્તી ગણતરી માગે, મતગણતરી માગે, પછી મહવાડી પાસ માગે. તો આ 60-70 વર્ષ થયા, તો 70 વર્ષ પહેલાંનો અમને આવડી કાપલી આપતા, એ કાપલી કે આજની તારીખ સુધી હોય નહીં. માટે સરકારે નક્કી કરેલું જે તે વખતે 71-72ની સાલમાં સરકારશ્રીએ ગીરના માલધારીઓ તમામને કાયમી ગણી અને સરકારે પુનર્વસવાટ યોજના ઊભી કરેલી. જુનાગઢ જિલ્લો હવે સોમનાથ જિલ્લો બન્યો છે, પોરબંદર જિલ્લો હવે બન્યો છે. પહેલાં આ બધું જુનાગઢ નીચે હતું ત્યારે પુનર્વસવાટ યોજના ઊભી કરેલી. ગીર, આલેશ અને બરડાના માલધારીઓને કાયમી તરીકે ગણી અને સરકારશ્રીએ અમને જમીન પણ આપેલી છે, મકાન પણ આપેલા છે અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે. આજની તારીખમાં ગીરમાં વસતા માલધારીઓ, વસવાટમાં વસતા માલધારીઓ, મજૂરી ખાતર ગામડામાં વસતા માલધારીઓના પ્રશ્ન એ છે કે એના બાળકો ભણે છે અને અમને જે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મળે એનો જે અમને લાભ મળે એ લાભથી અમે વિકસિત થઈ. માટે અમારા માલધારીઓને એવી માગણી છે, ગીર ચારણ માલધારીઓ તમામની, કે અમને અમારા દાખલા ઇસ્યુ કરવા જે તે તાલુકામાં રહેતા હોય એને કરવા નમ્ર વિનંતી. રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં 67 ગોલ્ડ મેડલ સાથે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરક સંબોધન, પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા આહવાન. રિસર્ચથી પ્રાકૃતિક કૃષિમાં વધુ આયામો જોડાશે અને ખેડૂતોનું કલ્યાણ થશે. પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સમગ્ર દેશમાં એક મજબૂત સંદેશ આપશે. વિદ્યાને પોતાના માટે સીમિત ન રાખતા તેને સતત પરિષ્કૃત કરીને સમાજના કલ્યાણ માટે વહેંચવા રાજ્યપાલશ્રીનો અનુરોધ. કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં 67 ગોલ્ડ મેડલ સાથે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત. मैं अन्य पदवी धारकों को भी उनकी अनुपस्थिति में उक्त पदवियों के लिए मान्य करता हूं.
कृषि करने वाले भूमि के लिए कहा गया है। वेद में कृषि शब्द न केवल जन समुदाय अथवा कृषि क्षेत्र का बोधक है, अपितु संपूर्ण हमारी संस्कृति का बोधक है। और सर्वोत्कृष्ट कर्म अगर दुनिया में कोई कर्म है, उसको वेद में हमारे मंत्रद्रष्टा ऋषियों ने ये भी बोला है, कृषि सर्वोत्तम कर्म है। सत्यम वद धर्मम च स्वाध्यान मा प्रमद स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्यम मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव एषः आदेशः एषः उपदेशः यन्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नोइतरम्। ये उपदेश था। आपके सब भौतिक साधन सुख सामग्री भी होगी, लेकिन वो भी सामग्री आप केवल अपने लिए प्रयोग नहीं, अपितु जिस माता ने, जिस पिता ने, जिन गुरुजनों ने आपके जीवन को यहां तक पहुंचाने में योगदान दिया, स्वयं अच्छा नहीं पहना, आपको अच्छा पहनने को दिया, स्वयं अच्छा नहीं खाया, आपको अच्छा खाने को दिया, स्वयं आपके माता पिता शायद इतने नहीं पढ़े लिखे जितना आपको पढ़ाया। इस सब कुछ करने के बाद उन माता पिता के प्रति सदा सम्मान का भाव रखना, ये हमारी संस्कृति का अभिन्न है। To be highly, they may be educated, and on the behalf of those who have been permitted to receive their degree in absentia. આજે મેડલ મળ્યો અને એની ખુશી નહીં. मेरा नाम प्रियांशु अग्रवाल है, मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। आज मुझे 14 मेडल्स मिले हैं, ये इसका मुझे बहुत गर्व है। मुझे एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ने का मौका मिला, इसके लिए मैं बहुत ही खुशगुजार हूँ और मैं आगे ये इच्छा करता हूँ कि आगे मुझे और सफलताएं मिलें, वो आगे बहुत आगे बढ़ूँ। आगे का क्या प्लान है? मैं आगे फ्यूचर में अभी अपना एंटरप्रेन्योरशिप का प्लान चल रहा है मेरा, और बाकी फर्दर स्टडी में मैं MBA का प्लान कर रहा हूँ। किस क्षेत्र में आगे बढ़ेंगे? फाइनेंस। And boundless hospitality is honored to have you on the stage. With immense pleasure and heartfelt appreciation, we extend a warm welcome to our Honorable Chancellor and respected Governor of Gujarat, Shri Acharya Devrat sir. Your esteemed presence here not only honors this श्रीमती रतनबेन नांदीभाई अकबरी मेमोरियल मेडल and late Dr. M.B. Kanjaria Elvisher medal. Next recipient is Kumari Kanviben Dharmendra Bhai Rakoria, a student of College of Agriculture, is receiving Dr. Vallabhji Nandibhai Patel Memorial Award. Next is Sri Romit Hemant Kadia, a student of College of Agriculture, is receiving Srimati Jayashree Ben and Dr. B.B. Kabaria Memorial Medal. ધડુક છે અને મને 6 મેડલ અત્યારે મળેલા છે. હું જૂનાગઢ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અત્યારે માસ્ટર્સ કરું છું વેજીટેબલ સાયન્સમાં, અને મારી ડિગ્રી સમાપ્ત થઈ છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. કેવું લાગ્યું તમને આજે? ખૂબ જ સરસ.
ઓકે, આગળ ક્યાં જવા માંગશો તમે, શું કરશો? આગળ હજી મારું પીએચડી કરવાનું સપનું છે અને પછી પ્રોફેસર. जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का आज 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया है, जिसके माध्यम से उनका चिंतन है कि भारत के किसान की समृद्धि बढ़े, वो खुशहाल हो, उन्नत हो, हमारी धरती माता का भी स्वास्थ्य बचे और लोगों का भी स्वास्थ्य बचे, हवा और पानी शुद्ध रहे। इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है। उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटी इस मिशन को तेज़ी से आगे बढ़ाने की ओर काम कर रही हैं। मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने, यही हम सब की कामना और इच्छा है। धन्यवाद। थैंक यू सर।